નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લાના ગોધર તાલુકાના નસીબપુર ગામે આવેલી ગાયત્રી વિદ્યાલય ખાતે તાજેતરમાં વિદ્યાર્થીઓમાં સર્પ વિશેની ગેરસમજ દૂર કરવા અને જાગૃતિ લાવવાના હેતુથી એક વિશેષ સર્પ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. ચંભાઈ જોશી સાહેબ માલવણ કોલેજના પ્રોફેસર છે, તથા રમેશભાઈ બારોટ તથા વિનોદભાઈ મકવાણા. આ કાર્યક્રમમાં એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ મહીસાગરની સક્રિય ટીમ દ્વારા વિદ્યાર્થીઓને સાપ પ્રત્યે સાચી માહિતી પૂરી પાડવામાં આવી હતી. ટીમના પ્રોફેસર સત્યમ જોશીએ શાળાના બાળકોને ઝેરી અને બિનઝેરી સાપો વચ્ચેનો તફાવત બારીકાઈથી સમજાવ્યો હતો અને સાપો કુદરતી પરિવાર માટે કેટલા ઉપયોગી છે તે બાબત રસપ્રદ શૈલીમાં રજૂ કરી હતી. કાર્યક્રમ દરમિયાન ટીમ દ્વારા બાળકોને પ્રત્યક્ષ સાપ બતાવીને તેમનો ડર દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મહત્વનો સંદેશ આપતા જણાવ્યું હતું કે સાપ કરડે ત્યારે ભૂવા ડમરા કે અંધશ્રદ્ધાના ચક્કરમાં પડ્યા વગર તાત્કાલિક નજીકના દવાખાને જઈને યોગ્ય તબીબી સારવાર લેવી જોઈએ. સાપના ઝેરની સાચી સારવાર માત્ર હોસ્પિટલમાં શક્ય છે તેવો જાગૃતિ સંદેશ બાળકો અને ગ્રામજનો સુધી પહોંચાડવામાં આવ્યો હતો. આ શૈક્ષણિક અને જાગૃતિસભર કાર્યક્રમમાં શાળાના આચાર્ય, તમામ શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં ઉત્સાહી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય, શિક્ષકો અને સ્ટાફ દ્વારા એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. નમસ્કાર. તમને ખબર નથી, આપણા વિસ્તારમાં ઘણા બધા બિનઝેરી સાપ છે, એટલે કે ઝેર વગરના. લઈશ એવું કહેવા માટે અવાજ કરે, એ મોઢાથી અવાજ ના કરે, એ ગોળ ગોળ ફરે એટલે એના કરવત જેવા ભીંગડા હોય છે, એ ઘસાય. 100 મીલમાં કરવત એવો અવાજ આવે એટલે એને 100 સ્કેલ વાઇપર એવું નામ એને આપવામાં આવ્યું છે. આ 4 ઝેરી સાપ આપણા વિસ્તારમાં છે. આ જે સાપ છે એ આપણી આજુબાજુ ઘણા બધા ઉંદર, દેડકા, જીવડા બધું ખાઈ જાય, અને ખરેખર આ આપણને કરડે તો કઈ ના થાય. આપણે એવું માનવાનું નહીં કે જળમ કરડી, આ સાપ જે છે એ જો કરડ્યો તો મરી જ ગયા એવું માનવાનું નહીં. ચક્કર થોડા આવે, કેમ? કારણ કે આ દેડકા ખાય, ઉંદર ખાય, એટલે એનું મોઢું એક વેનમ એ લેવાની જરૂર નથી. ધનુરનું ઇન્જેક્શન લેવાનું. કૂતરું કરડે તો દવાખાને જઈએ તો ઇન્જેક્શન નથી આપતા, બસ એના જેવું. આ એના જેવું જ. કે કરડે તો કશું ના થાય, પણ દવા લેવી પડે. તમારે કપડાં ધોવાનો જે સાબુ હોય એનાથી ઘા સાફ કરી દેવાનો આ કરડે ત્યારે, અને પછી દવાખાને તરત જ પહોંચવાનું. તમને તો ખબર નથી કે આ ઝેરી છે કે બિનઝેરી, અમને ખબર છે. આપણે યાદ રાખવાનું કે કોઈ પણ સાપ કરડે એટલે આપણે તરત જ દવાખાને પહોંચી જવાનું, કારણ કે આપણે ઝેરી સાપ, બિનઝેરી સાપ એને ઓળખતા નથી. આ જે બિનઝેરી સાપ કેટલાક અમે લાવ્યા છીએ એ તમને બતાવતા એની માહિતી આપીશું. આપીએ ને? કોઈ ઊભા થવાનું નહીં, દોડા દોડી કરવાનું નહીં. એનાકોન્ડા, આ રેડ સેન્ડ બોઆ એટલે ગુણી, એવા સાપ છે કે જે ઝેરી નથી પણ એ દબાઈને શિકારને કચડીને પછી ગળી જાય, એવા સાપ. આ સાપ છે એ 2 મોઢા વાળા છે. એવું કોણ માને છે કે 2 મોઢા છે? 2 મોઢા માને છે. એની જે જીભ છે સાપ જેવી છે, એટલે આપણે એવું માની લીધું કે આ ઝેરી. એની જીભ આમ સાપની જેમ લપકારા મારતી હોય એટલે આપણે ડરી જઈએ કે આ ઝેરી હશે. ઝેરી નથી, બિલકુલ ઝેરી નથી. ગોયરો મોટો હોય, પાટલા ગો હોય, ચંદન ગોય હોય, પીળી હોય, ડિઝાઇન વાળી હોય, નાની હોય, મોટી હોય, કોઈ પણ ઘો હોય, બિનઝેરી. ઝેરી હોય જ નહીં. એનાથી બીવાની જરૂર નથી. અમારી ગાયત્રી વિદ્યાલય નસીબપુર હાઈસ્કૂલમાં એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ મહીસાગરની ટીમ, પ્રોફેસર સત્યમ જોશી સાહેબ, રમેશભાઈ બારોટ સાહેબ, વિનોદભાઈ સાપ વિશે, ઝેરી અને બિનઝેરી સાપ વિશે વિસ્તૃત માહિતી આપી, અને જીવંત સાપ બાળકોને સ્પર્શ દ્વારા નુકસાનકારક નથી એ વિશે વિસ્તૃત જાણકારી આપી, અને બાળકોને સાપને ન મારવા માટે અને પોતાના સ્વાસ્થ્ય માટે સાપ પણ ઝેરી નથી હોતા અને જીવનભર બિનજરૂરી સાપને ન મારવા જોઈએ એ બાબતે વાકેફ કરવામાં આવ્યા હતા. અને
આખો કાર્યક્રમ બાળકોએ ઉત્સાહભેર નિહાળ્યો હતો.